નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૂગોળ વિષયની અંદર સેક્શન ડી અને ઈના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે ભવિષ્યવાણી તમને આપવાની છે. અને આના પછી આપણે સાંજે સેક્શન એ, બી અને સીની ભવિષ્યવાણી એ પણ જવાબ સાથે તમારે આપવાની છે. તો એ વિડીયોનો પણ રાહ જોજો, સાંજે તમને મળી જશે. તો ચાલો જોઈએ છીએ કે 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો સેક્શન ડી માટે કયા કયા છે. તો પહેલું છે નિશ્ચયવાદ અને સંભવવાદનો તફાવત સમજાવો. બીજું નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો. અને ત્રીજું માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો. એના પછી ચોથું છે વ્યાપારિક પશુપાલન વિશે ટૂંકણો લખો. એના પછી ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો અને અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપો. પછી 7મું આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓની સેવાઓ સમજાવો. એના પછી છે વિજ્ઞાન અને ટેકનોલોજીના પાર્ક કોને કહે છે, તે કયા કયા શહેરમાં આવેલા છે. સુએઝ નહેર વિશે ટૂંકનો લખો. પાઇપલાઇનના લાભ જણાવો. દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ ટૂંકનો લખો. પછી પરિવહન સંબંધી સમસ્યાઓના ઉપાયો જણાવો. સડક માર્ગ ખૂબ મહત્વના માર્ગ છે, કારણ આપો. આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમ છે, કારણ આપો. વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્વ ખૂબ વધારે છે, કારણ આપો. ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. એના પછી છે ભારતના વિદેશ વેપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે શું સમજાવો. પછી ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. જૈવિક કચરામાં શાનો સમાવેશ થાય છે. ભૂમિ પ્રદૂષણ એટલે શું, તેની અસરો જણાવો. માહિતીના સ્ત્રોત, માહિતી મેળવવાના સ્ત્રોત જણાવો. અને માત્રાત્મક માહિતી વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ જણાવો. પછી નીચે આપેલી માહિતીના આધારે આંકડાકીય માહિતીના આધારે મધ્ય શોધો. અને નીચે આપેલી માહિતીને આધારે વિભાજિત વર્તુળ આલેખની રચના કરો. અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ વિશે ટૂંકમાં માહિતી આપો. તો આટલા પ્રશ્નો 27 પ્રશ્નો તમારે 3 ગુણ માટે તૈયાર કરવાના છે. એના પછી સેક્શન ઈ તમારે 30 ગુણનું છે. તો એના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભવિષ્યવાણી છે. તો એની અંદર પહેલું છે વસ્તી ગીતતા પર અસર કરતા આર્થિક પરિબળોની ચર્ચા કરો. બીજું માનવ વિકાસ એટલે શું, તેના માપન વિશે સમજૂતી આપો. અને ત્રીજું વસ્તી ગીતતા પર અસર કરતા પરિબળો જણાવી ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો. ચોથું છે પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો. 5 ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. 6 વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે સવિસ્તર માહિતી આપો. એના પછી છે એક ગ્રામીણ વસાહત પર્યાવરણીય સ્થિતિ અને ભૌતિક સાંસ્કૃતિક અસરોનું પ્રતિબિંબ કરે છે, સમજાવો. પછી શહેરી વસાહત એટલે શું, તેના કાર્યકારિતાના આધારે પ્રકાર જણાવો. અને ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર નોંધ લખો. એના પછી છે સંસાધન એટલે શું, તેના પ્રકાર જણાવો. જળ પ્રદૂષણ સમજાવી તેના નિવારણના ઉપાયો સૂચવો. માનવ સંસાધન વિશે વિગતે જણાવો. પછી જળ સંસાધનોની પ્રાપ્યતા વિશે વિસ્તૃત માહિતી આપો. અને ગરીબીનો અર્થ સમજાવી તે દૂર કરવાના ઉપાયો જણાવો. પ્રદૂષણ એટલે શું, પ્રદૂષણના પ્રકારો જણાવો. અને ઘન કચરાની સમસ્યા અને તે દૂર કરવાના ઉપાયો જણાવો. હવે આપણે નકશા પૂર્તિ માટેના તમને આપી દઈએ છીએ. તો કિલ્લાનગર તરીકે જાણીતું શહેર, ગંગા આરતી માટેનું પ્રસિદ્ધ શહેર, હીરાકુંડ બંધ યોજના, પાતાળ કુવા ધરાવતું રાજ્ય, જ્યાં અમૂલ ડેરી આવેલ છે તે શહેર, ભારતનું એક દરિયાઈ બંદર. એના પછી ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય, ગરમ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર, કોઈ એક ખનન પ્રદેશ અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું પ્રદેશ.